हाय फ्रेंड्स, जय श्री कृष्ण। सा फैमिली चैनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે ખજૂર અંજીર રોલ। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ માટે મેં ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે, કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ, થોડા અંજીર લઈ લીધા છે, ખજૂર લઈ લીધું છે, ઘી લીધું છે, ખસખસ, કોપરાનું છીણ લીધું છે, પાણી આપણે અંજીરને બાફવા માટે લઈ લીધું છે। તો સૌપ્રથમ પેણીમાં પાણી ઉકળવા માટે થોડુંક રવા લઈ લઈશું। પાણી ઉકળે ત્યાર સુધીમાં સાઈડમાં આપણે સ્લો ફ્લેમ પર ખસખસ છે એને શેકી લઈશું। બધી વસ્તુ સ્લો ફ્લેમ પર જ શેકવાની રહેશે। આ બાજુ પાણી ઉકળી ગયું છે તો મેં અંજીરના ટુકડા કરી લીધા છે જલ્દી બફાઈ જાય એ માટે, અને એને ઉકળતા પાણીમાં એડ કરી દીધા છે। ખસખસ આપણે શેકી લીધી છે। હવે આપણે કોપરાનું છીણ સ્લો ફ્લેમ પર શેકી લઈશું। શેકાય એટલે સુગંધ આવશે અને આપણે તૈયારીમાં બીજા વાસણમાં એને લઈ લઈશું જેથી બ્લેક ના પડી જાય। તો એ શેકાઈ ગયું છે એટલે આપણે એને કાઢી લઈશું બીજા વાસણમાં। હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે એમાં મેં કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ, પિસ્તા, તમારી પાસે જે અવેલેબલ હોય અને ભાવતા હોય એ લેવાના। તો થોડું એ ઘી આપણે એડ કરીશું એમાં, અને ડ્રાય ફ્રૂટ છે એને સાતરી લઈશું। તો મેં ઓલરેડી પહેલેથી સમારીને રાખ્યા હતા। આ બાજુ આપણું અંજીર છે પણ બફાઈ છે, તો ડ્રાય ફ્રૂટ પણ સાતરી લીધા છે। હવે એને પણ એક બીજા વાસણમાં લઈ લઈશું। હવે જે અંજીર છે એ બફાઈને રેડી થઈ ગયા છે, તો આપણે એને પાણીમાંથી બીજા વાસણમાં એ પણ લઈ લઈશું। ખજૂર છે એના મેં બીજ કાઢી લીધા હતા અને સમારીને રેડી કરીને રાખ્યા છે। એને પીસવાના છે। આ બાજુ જે પાણીમાંથી અંજીર છે એ અલગ કરી લીધું છે નિતારીને, તો અંજીર અને ખજૂર બંને આપણે સાથે પીસી લઈશું। તો અંજીર અને ખજૂર બંને પીસી લીધું છે। તમે અંજીર અને ખજૂરની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો। એકલા ખજૂરનું અને એકલા અંજીરનું પણ રોલ બનાવી શકાય। અહીંયા થોડું ઘી લીધું છે શેકવા માટે મેં, તો આપણે ખજૂર અને અંજીરની જે બનાવેલી પેસ્ટ છે એને આપણે ઘીમાં સારી રીતે શેકવાની રહેશે। તો આપણે એને મીડિયમ ફ્લેમ પર ઘીમાં સારી રીતે પેસ્ટને શેકી લઈશું। ત્યારબાદ અંદર મેં થોડું કોપરાનું છીણ, ડ્રાય ફ્રૂટ્સ એડ કરી લીધા છે। પેસ્ટ શેકાયા બાદ આપણે એમાં કોપરાનું છીણ જે શેકીને રાખ્યું હતું એ ડ્રાય ફ્રૂટ અને ખસખસ થોડી એ રીતે એડ કરી દેવાનું છે। એનો આપણે ગરમ છે તો ધીમે રહીને રોલ બનાવીને શેપ આપવાની ટ્રાય કરીશું। તો નીચે મેં કોપરાનું છીણ પ્લેટમાં લઈ લીધું છે ડેકોરેશન માટે, અને થોડી ખસખસ લઈ લીધી છે। ગરમ છે એટલે અંદર બધું એમાંય ચોંટી જ જશે। થોડા ડ્રાય ફ્રૂટ્સને લઈ લીધા છે, અંદર પણ આપણે નાખ્યા જ છે। થોડા બહારથી સ્પ્રિંકલ કરીને ડેકોરેટ કરીશું। ત્યારબાદ એક પ્લાસ્ટિક કે બટર પેપર ગમે તે લઈ લેવાનું, ઘી આપણે લગાડી દેવાનું, ને રોલ વાળીને બહાર રાખવો હોય તો અડધો કલાક માટે રહેવા દેવાનો થળવા માટે, ત્યારબાદ કટ કરીશું। અને ઉતાવળ હોય તો ફ્રીઝમાં 15 મિનિટ માટે રહેવા દેવાનું। તો મેં ડીપ ફ્રીઝમાં, એટલે ઉપર ફ્રીઝમાં મેં 15 થી 20 મિનિટ માટે રાખી મૂક્યું હતું। તો હવે આપણે એને કટ કરીશું। બહાર રાખો તો પણ એ ઠરી જ જશે, પણ થોડો ટાઈમ વધારે લાગે।
તો શેપ સારો આવે એમ કરીને મેં ફ્રીઝરમાં મૂકી દીધું હતું. તો આપણે આ રીતે સાઈડ પરના 2 ભાગ કાઢી લેવાના, એટલે વચ્ચેના ભાગનો આકાર સારો આવે સર્કલ શેપમાં. તો આ રીતે બધા શેપમાં રોલ કટ કરી લઈશ. જો મિત્રો, આપણો ખજૂર અંજીર રોલ દેખાવે તો સારો જ લાગે છે અને ટેસ્ટમાં પણ સારો જ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જેનો કોપરાના છીણ અને ડ્રાયફ્રૂટ વડે ડેકોરેટ કરીશ. તો ઉત્સવ હોય, તહેવાર હોય કે રક્ષાબંધન, ગમે તેવા તહેવારમાં તમે સ્વીટમાં બનાવીને એન્જોય કરી શકો છો. હવે નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.